નમસ્તે વિદ્યાર્થીઓ, બધા જ ઘરે સ્વસ્થ હશો અને સુરક્ષિત હશો. લાંબુ ઉનાળુ વેકેશનની રજાઓ આપણે માણી અને હવે ફરીથી પાછા આપણે ગયા વર્ષની જેમ આ જ પરિસ્થિતિમાં આવી અને ફરીથી આ કોવિડ-19ના કારણે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવીશું. હવે આ જ પરિસ્થિતિમાં આપણે ગયા વર્ષે પણ અભ્યાસ કર્યો. તમે રજાઓ પણ ખૂબ માણી. હવે આપણે ફરીથી ભણવું પડશે ને, અને ફરીથી આપણે આ જ રીતે આગળ વધી અને ઘરે અભ્યાસ કરી આપણા જે આ યુટ્યુબ ચેનલ પરથી જે શિક્ષણ મેળવવામાં આવે છે એના પરથી આપણે સારી રીતે અભ્યાસ કઈ રીતે કરીએ તે આપણે ખૂબ જ જરૂરી છે. હવે આ અભ્યાસ માટે આપણે બંને બાજુએ એટલે કે અમારા તરફથી પણ અને તમારા તરફથી પણ એટલો સહયોગ મળવો ખૂબ જ જરૂરી છે. અમે અમારા પ્રયત્નો અહીંયા ખૂબ સારી રીતે કરવા તૈયાર છીએ કે તમને ખૂબ સારી રીતે સમજ પડે, સારું શિક્ષણ મળે. કેમ કે જેમ આપણે રૂબરૂ મળી શકીએ અને શિક્ષણની આપ-લે થાય એ રીતે તો શક્ય છે જ નહીં. પરંતુ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે જેમ બને એમ તમને ખૂબ સારું શિક્ષણ આપી શકીએ અને તમને સમજ પડે એ રીતે ભણાવીશું એવો અમે સહયોગ આપીએ. પણ એની સાથે સાથે તમારો પણ એ જ પ્રયત્ન હોવો જોઈએ કે તમે પણ આ જે પણ અમે અહીંયા કરાવીએ એનું દૃઢીકરણ કરી અને તમે પણ એ સારી રીતે સમજો અને પ્રયત્ન કરો તો તમે પણ આગળ વધી શકો. હવે આપણે ધોરણ 7માં પાઠ 1માં રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશેની વાત કરતાં પહેલાં આપણે સૌ ધોરણ 6માં ઇતિહાસ વિશે ભણી જ ગયા છીએ. પરંતુ ફરીથી ઇતિહાસ કોને કહેવાય અને ઇતિહાસમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એના વિશેની આપણે એક પ્રારંભિક જાણકારી મેળવી અને પછી પાઠ તરફ જઈએ. બરાબર? તો બધાને ખ્યાલ છે ઇતિહાસ કોને કહેવાય અને ઇતિહાસમાં શું શું આવે છે? ખ્યાલ છે બધાને? ચલો યાદ કરો. આપણે ધોરણ 6માં બધું જ ભણી ગયા છીએ તો તમને યાદ હશે જ. બરાબર? તો ઇતિહાસ કોને કહેવાય અને ઇતિહાસમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એના વિશે હું પહેલાં તમને જાણકારી આપું. બરાબર? આપણે પાઠ તો સમજીશું જ, પણ એનો જે મૂળ પાયો છે કે એની શરૂઆત કઈ રીતે થઈ એના વિશે પહેલાં આપણે જાણકારી મેળવીએ. તો ઇતિહાસ એટલે કે એમાં 3 ભાગ પડે છે: પ્રાગ, આદ્ય અને ઐતિહાસિક. પ્રાગ્ય એટલે આપણી શરૂઆત. ધોરણ 6માં આપણે લગભગ તમને લોકોને યાદ હોય તો પુરાતન કાળ, નૂતન પાષાણ યુગ આ વિશે આપણે અભ્યાસ કર્યો હશે. યાદ છે બધાને? પુરાતન કાળ, નૂતન પાષાણ યુગ એટલે કે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો માનવી અને આદિમાનવ. આ વિશેની શરૂઆત થઈ. બરાબર? યાદ આવ્યું બધાને? હા. હવે ત્યાર પછી એના વિશેનો અભ્યાસ કર્યો આપણે કે આ પરિસ્થિતિમાં કઈ રીતે આપણે ધીમે ધીમે આગળ વધ્યા, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને કઈ કઈ શોધખોળો કરી એના વિશેની આપણે જાણકારી મેળવી. બરાબર? હવે ત્યાર પછી આપણે આગળ આદ્ય આવે છે એટલે કે સંસ્કૃતિ. એના પછી વચ્ચે કઈ કઈ સંસ્કૃતિનો સમાવેશ થાય છે એટલે સિંધુ ખીણ, હડપ્પા સંસ્કૃતિ, વૈદિક સાહિત્ય એટલે 4 વેદો વિશેની માહિતી. બરાબર? અહીંયા ચાર્ટમાં તમને લખેલું છે એટલે સમજ પડશે. બરાબર? આ ફક્ત તમારી જાણકારી માટે છે. તો એના પર વિશે આપણે જાણકારી મેળવી. બરાબર? ત્યાર પછી ઐતિહાસિક એટલે કે એમાં આપણે પ્રાચીન, મધ્ય અને અર્વાચીન એમ 3 ભાગ પડે છે. હવે પ્રાચીનમાં આપણે યુગો વિશેની માહિતી મેળવીશું. યુગો એટલે રાજપૂત યુગ, ગુપ્ત યુગ. બરાબર?
આ બધા વિશેની આપણે માહિતી મેળવવાની છે. આપણે ધોરણ 6માં સંસ્કૃતિ અને સાહિત્ય વિશેની માહિતી મેળવી હતી અને પછી લગભગ 8મા પાઠમાં આપણે યુગો વિશેની ગુપ્ત યુગ, મધ્યયુગ વિશેની થોડી જાણકારી મેળવી હતી. ત્યાર પછી શાસન આવે છે. એમાં મધ્યમાં આપણે શાસન એટલે કે સલ્તનત કાળ, બરાબર, પછી કઈ કઈ જેમ કે મરાઠાઓએ રાજ કર્યું, અંગ્રેજોએ રાજ કર્યું, આ બધી શાસનકાળ વિશેની માહિતી આપણે મધ્યયુગમાં મેળવી. અને ત્યાર પછી અર્વાચીન એટલે કે ગાંધી યુગ, નહેરુ યુગ, એના વિશેની માહિતી મેળવવાની છે. તો યુગો વિશેની માહિતીમાં આપણે શરૂઆતમાં આપણે ગુપ્ત યુગ વિશેની માહિતી મેળવવાની છે. હવે ગુપ્ત યુગ એટલે કે આપણો રાજપૂત યુગનો શરૂઆત. હવે રાજપૂત યુગ એટલે કયો? અહીંયા આપણે હવે પાઠ તરફ આવી રહ્યા છીએ. રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. એટલે કે આપણે જે પ્રાચીન સમયમાં યુગો વિશેની માહિતી મેળવીએ છીએ એમાં યુગોમાં આપણે રાજપૂત રાજવીઓ હતા જે ઈસવીસન 700થી લઈને ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના આ જે પણ રાજ્યો હતા તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી અને રાજપૂત યુગની સ્થાપના કરી. બરોબર. હવે આ રાજપૂત યુગની શરૂઆત અહીંયા થાય છે. હવે આ 500 વર્ષ દરમિયાન રાજપૂત યુગની શરૂઆત થાય છે ત્યારે તેમાં કયા કયા રાજાઓએ રાજ કર્યું અને આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત કરી. બરોબર. હવે તેમાં નોંધપાત્ર નાના મોટા એવા રાજપૂત રાજ્યો કયા કયા છે અને તેમાં કયા કયા રાજાઓએ રાજ કર્યું એના વિશેની આપણે જાણકારી આ પાઠમાં મેળવવાની છે. એટલે કે રાજપૂત સમયમાં જે શાસકો અને રાજ્યો કયા કયા છે, જે આપણું પાઠનું શીર્ષક છે કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. હવે રાજપૂત શબ્દનો અર્થ એટલે કે રાજપુત્ર. બરોબર. 14મી સદીના જે રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્તવે છે. એટલે કે જે 14મી સદીના જે રાજપૂતો છે એ 36 કુળ ધરાવતા સમૂહ તરીકે જાણીતા છે. હવે આ જે રાજપૂતો હતા એ ખૂબ જ બહાદુર, ટેકીલા, નીડર અને જે પોતાના નિયમમાં પાલક હતા. તેઓ દુશ્મનને પીઠ બતાવવા કરતાં મૃત્યુને વધારે પસંદ કરતા હતા. તેઓ શરણે આવેલાઓનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. યુદ્ધના મેદાનમાં તેઓ કદાપી અધર્મ આચરતા નહીં. રાજપૂતો એટલે કે ક્ષત્રિય ધર્મ પાળનારા. બરોબર. તેઓ કેવા હતા? તો બહાદુર, ટેકીલા, નીડર અને જે પોતાના નિયમમાં પાલક હતા. અને યુદ્ધ જ્યારે થતું હોય ત્યારે અધર્મ એટલે કે કૂટનીતિ કે ખોટી રીતે કોઈને મારવું એ અધર્મ આચરતા ન હતા. આવા હતા આપણા રાજપૂત. બરોબર. રાજપૂતો એક નીડર અને ટેકીલા, બહાદુર હતા. હવે સાથે સાથે આપણે પાઠમાં આ જે પણ સમજીએ છીએ તેમાં કઈ રીતના પ્રશ્નો આવશે એની થોડી થોડી તમને ચર્ચા કરતા રહીશું. બરોબર. એટલે કે અહીંયા તમને આ પહેલો જ પ્રશ્ન પૂછાશે કે કયાથી કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. એટલે કે ઈસવીસન 700થી લઈને 1200 વચ્ચેનો જે 500 વર્ષનો મધ્યયુગનો સમયગાળો છે એને રાજપૂત યુગ કહેવામાં આવે છે. આ આપણે જવાબ તરીકે લખી શકીશું. ત્યાર પછી અહીંયા બીજો સવાલ એ પણ થાય કે રાજપૂતોના ગુણો એટલે કે રાજપૂતો કેવા હોય છે. બરોબર. તેવા મેં તમને તેનો જવાબ કીધો હતો કે રાજપૂતો બહાદુર, ટેકીલા, નીડર હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં મૃત્યુને વધારે પસંદ કરતા હતા અને તેઓ શરણે આવેલાઓનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. આવા રાજપૂતના ગુણો હતા. બરોબર. હવે આ જે રાજપૂતો હતા એમને એ સમયે આપણા
જે આ દેશ ભારત દેશમાં હર્ષવર્ધન નામના એક રાજા થઈ ગયા. બરાબર, આપણે ધોરણ 6માં હર્ષવર્ધન વિશેનું ઘણી બધી માહિતી આપણે મેળવી જ છે, પણ ફરીથી આપણે અહીંયા હર્ષવર્ધન વિશેની માહિતી મેળવવાની છે. હવે એ સમયે ભારતના બે ભાગ પડ્યા, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. હવે ઉત્તર ભારતમાં કયા કયા રાજ્યો આવ્યા અને ત્યાં કયા રાજાઓનું રાજ ચાલતું હતું તે વિશેની માહિતી, અને દક્ષિણ ભારતમાં કયા રાજાઓ આવ્યા અને ત્યાં કઈ કઈ જે રાજ્યની માહિતી હતી તેના વિશેની આ પાઠમાં આપણે માહિતી મેળવવાની છે. બરાબર, હવે આ જે રાજાઓ હતા તેઓ લડાઈમાં અધર્મ પણ આચરતા નહીં. બરાબર, હવે એની સાથે એ સમયે આપણો જે આ ભારત દેશ છે એ 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓ ઉદય થતાં, સામંતશાહી એ નવો શબ્દ છે, એના વિશે હું તમને સમજાવું છું પછી. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનો જે ભારતના આ જે નાના મોટા રાજ્યોમાં વહેંચાયો હતો તે દેશમાં અનેક રાજપૂત વંશનો ઉદય થયો અને તેને મધ્યયુગ કહેવામાં આવે છે. સામંતશાહી એટલે કે જે પણ રાજ્ય હતું એ અમુક કર લેતું હતું, અને આ કર લેવા માટે તે શું કરતું હતું, નાના મોટા લોકોની પાસેથી થોડા પૈસા લઈ અને નાના મોટા વ્યક્તિઓને નિમણૂક કરી અને પૈસા ઉઘરાવતું હતું, એટલે કે એને સામંત કહેવામાં આવતું હતું. એટલે કે જે કર પેટે રકમ વસૂલ કરવામાં આવતી હતી એટલે કે તેને સામંતશાહી કહેવાતું હતું. બરાબર, હવે આ જે રાજાઓ તો આવી રીતે નીડર અને ટેકીલા હતા, પણ એની સાથે તેમની રાજપૂતાણીઓ એ કેવી હતી, તો નીડરતા, વીરત્વ, સતીત્વ ધરાવતી હતી અને પ્રાણના ભોગે પણ સત્યના પાલન માટે પ્રખ્યાત હતી. તેઓ પતિ, પુત્ર અને ભાઈને હસ્તે મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. તેઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં નીકળી પડતી હતી. એટલે કે આ જે પણ રાજાઓ હતા એની રાણી હતી તે પણ આ નીડર અને વીરત્વ ધરાવતી હતી. એટલે કે આમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી હતી. એ કઈ રીતે કહી શકાય, તો રાજપૂતાણીઓ વીર અને નીડર બને, સંસ્કારી તેમજ અણીના સમયે પોતાનો બચાવ કરી શકે અને હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં પહોંચી જાય એ માટે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી હતી. આજની મહિલાઓ પોતાની બુદ્ધિ ક્ષમતા, કૌશલ્ય, અભિરુચિ, પસંદગી મુજબ નોકરી અને વ્યવસાય ક્ષેત્રમાં અભ્યાસ કરે જ છે. બરાબર, હવે પહેલાંના સમય જેવું રહ્યું નથી કે ભાઈ કઈ રીતે છોકરીઓને કે દીકરીઓને શિક્ષણ આપવામાં ન આવતું હતું, પણ અત્યારે તો દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ જ છે. વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, સરકારી ઉચ્ચ હોદ્દાઓ, રમતગમત, કલા, સંગીત વગેરેમાંથી ક્ષેત્રની પસંદગી કરીને ઉચ્ચ અભ્યાસ કરવામાં આવે છે. આજના સમયમાં દરેક સ્ત્રીએ શિક્ષિત બનવું જ જોઈએ, કારણ કે એક સ્ત્રી શિક્ષિત, સશક્ત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર પણ શિક્ષિત બને અને સશક્ત બને છે. બરાબર, એટલે કહી શકાય કે એ સમયે પણ રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી હતી. એની સરખામણી આપણે આજની મહિલાઓ સાથે કયા કયા ક્ષેત્રોમાં અભ્યાસ કરે છે તેના વિશેની આપણે માહિતી મેળવી. આ તમને સવાલ તરીકે પણ આવે છે આ પાઠમાં કે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી હતી, કારણ આપો. બરાબર, એટલે આપણે આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જોયા, તો રાજપૂત યુગ, ઇતિહાસ કોને કહેવાય છે, અને ત્યાર પછી રાજપૂત યુગમાં હર્ષવર્ધનનો સમયગાળો કયો હતો અને રાજપૂતોના ગુણો વિશેની માહિતી મેળવી. ત્યાર પછી મધ્યયુગ કોને કહેવાય છે અને રાજપૂતાણીઓની માહિતી મેળવી, એટલે કે તેમના ગુણો વિશેની માહિતી મેળવી.
બરોબર. હવે આગળ આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશેની માહિતી મેળવીશું અને દક્ષિણ ભારતના રાજ્યો વિશેની માહિતી મેળવીશું અને તેમાં કયા કયા રાજાઓ આવે છે અને તેઓએ કયા કાર્યો કર્યા તેના વિશેની આપણે માહિતી મેળવીશું.